અમેરિકાના સૌથી ઠંડા અને સૌથી મોટા રાજ્ય અલાસ્કામાં ખેતી કેવી રીતે થાય છે અને આજે આપણે જાણીશું કે અલાસ્કામાં જીવન કેવું છે અને ત્યાંના લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે કેવા પ્રકારનો વ્યવસાય કરે છે. અમેરિકાના અન્ય રાજ્યોની તુલનામાં અલાસ્કામાં ખેતીલાયક જમીન ખૂબ ઓછી છે કારણ કે અહીંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ છે અને અહીં બર્ફીલા પર્વતો પણ છે. આમ છતાં અહીંના લોકો ખેતી અને પશુપાલન પર ખૂબ આધાર રાખે છે. ખેતી માટે અહીં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અલાસ્કા અમેરિકાનું સૌથી ઠંડુ રાજ્ય છે. ઉનાળામાં અહીંનું હવામાન ખૂબ જ સુખદ હોય છે, પરંતુ શિયાળામાં અહીં રહેવું ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં ખેતી અને પશુપાલન ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. ખેતીમાં બેરી, સફરજન, બટાકા જેવા લીલા શાકભાજીની ખેતી અને પશુપાલન કરવામાં આવે છે, જેમાં અહીં સૌથી વધુ ઉગાડવામાં આવતી બેસેની છે, જે ભેંસની એક જાતિ છે જે અહીંના લોકો ખૂબ મોટી માત્રામાં ઉછેરે છે. આ ઉપરાંત બકરા, ભૂંડ અને હરણ મોટી સંખ્યામાં ઉછેરવામાં આવે છે અને માછીમારી અહીં એક મોટો વ્યવસાય છે કારણ કે અલાસ્કાની આસપાસ દરિયો છે. મિત્રો, અહીંના ખેડૂતો દ્વારા માછલી ઉછેર પણ ખૂબ મોટા પાયે કરવામાં આવે છે. અલાસ્કામાં મોટાભાગની ખેતી ઉત્તર પૂર્વ બાજુમાં થાય છે, જે એન્કરેજ શહેરમાં આવેલું છે કારણ કે ખેતી માટે ત્યાં જ શ્રેષ્ઠ જમીન છે. પશુપાલન માટે અહીં મોટી સંખ્યામાં બાયસન ઉછેરવામાં આવે છે. જેમ મેં તમને કહ્યું હતું, બાયસન એ ભેંસની એક પ્રજાતિ છે જે તમને ભેંસ જેવી જ દેખાશે. અહીં ખેડૂત પરિવાર માટે સરેરાશ 100 થી 200 બાયસન એટલે કે ભેંસ હોવી ખૂબ જ સામાન્ય છે. આ અલાસ્કામાં એક ખેડૂત પરિવારનું ખેતર છે. આનો અર્થ એ થયો કે તેઓ તેમના પ્રાણીઓને અહીં રાખે છે, તેમનું પાલન પોષણ કરે છે અને તેમને ત્યાં ચારા અને પાણીની બધી સુવિધાઓ પૂરી પાડે છે. તમે જોઈ શકો છો કે આખો ઉદ્યાન એક ખેડૂત પરિવારનો છે. બાયસનનો ઉપયોગ મોટે ભાગે માંસ માટે થાય છે. એક બાયસન સારી માત્રામાં માંસ પૂરું પાડે છે. તેમનું કદ અને વજન ઘણું ઊંચું છે. નર બાયસનનું સરેરાશ વજન 700 કિલો અને માદા બાયસનનું વજન લગભગ 500 કિલો હોય છે અને અહીંના લોકો અમેરિકાના અન્ય રાજ્યોમાં માંસ સપ્લાય કરે છે. અહીંના પર્વતો, નદીઓ, લીલા કુદરતી ઘાસ અને ઔષધિઓને કારણે અહીંના બાયસન સારી રીતે પોષાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન અહીંની પરિસ્થિતિઓ ખેતી અને પશુપાલન માટે મોટા ભાગે અનુકૂળ હોય છે. ઘાસના મોટા ખેતરો, પર્વતોમાંથી વહેતી નદીઓ, ધોધ, પાણીની કોઈ અછત નહીં. આ બધું પશુપાલન અને ખેતી માટે ખૂબ જ સારું છે. પરંતુ શિયાળામાં અહીં પરિસ્થિતિ તદ્દન વિપરીત હોય છે. શિયાળા દરમિયાન અહીં ભારે બરફવર્ષા થાય છે અને તાપમાન 0 ડિગ્રીથી -10 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય છે. આવી સ્થિતિમાં ફક્ત માણસો જ નહીં પણ પ્રાણીઓ, વૃક્ષો અને છોડ પણ બધા થીજી જાય છે. આવી સ્થિતિમાં પ્રાણીઓ માટે ચારો અને પાણીની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય છે અને આ સમય દરમિયાન ઘાસની ખેતી ઉપયોગી છે. અહીંના લોકો ઘાસના મોટા ગોળ ખાડા બનાવીને તેનો સંગ્રહ કરે છે અને શિયાળામાં તેમના પ્રાણીઓને ચારા તરીકે ખવડાવે છે. અલાસ્કામાં ખેતી અમેરિકાના અન્ય રાજ્યો કરતાં ખૂબ જ અલગ રીતે કરવામાં આવે છે. અહીં ખેતી માટે ખૂબ ઓછી જમીન ઉપલબ્ધ છે કારણ કે અલાસ્કા સંપૂર્ણપણે પર્વતોથી ઘેરાયેલું છે. તેથી અહીંના ખેડૂતો મોટા પાયે ગ્રીન હાઉસ ફાર્મિંગ અને પોલી ફાર્મિંગનો ઉપયોગ કરે છે. ગ્રીન હાઉસ ફાર્મ એવી રીતે બનાવવામાં આવે છે કે બહારનું તાપમાન ગમે તેટલું ઓછું હોય, અહીંનું તાપમાન પાક અનુસાર નક્કી થાય છે અને આ કારણે અહીંના પાકને અનુકૂળ તાપમાન મળે છે અને તેમનો વિકાસ ઘણો સારો થાય છે. આ ગ્રીન હાઉસ ફાર્મિંગમાં સિંચાઈ સુવિધાઓ પણ એકદમ આધુનિક છે. અહીં આધુનિક ટેકનોલોજીથી બનેલા સાધનો વડે સિંચાઈ કરવામાં આવે છે. અહીં તમને ઓછી જમીનમાં પણ ઉચ્ચ ઉપજ અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા પાક જોવા મળશે.